નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે મનુષ્યની સુરતાને કુંવારી કન્યા કેમ કહેવાય છે. તો આ જગતમાં પશુ, પંખી, જાનવર, પ્રાણી, જીવજંતુ અને મનુષ્ય આવા દરેક પ્રકારના પ્રાણી છે. પરંતુ આપણે જોઈએ છીએ કે જાનવર યોની એ અંધકાર યોની છે. કેમ કે જાનવર યોનિમાં એ ગમે એટલા પ્રયાસ કરે પરંતુ તેની સુરતા સત્ય સુધી પહોંચી શકતી નથી. તેની ઉર્જા સત્ય સુધી પહોંચી શકતી નથી અને જાનવર યોનિમાં લાખ કોશિશ કરે તો પણ જાનવર સત્યને જાણી શકતા નથી. એટલે કે એમના જીવનમાં કોઈ પણ પ્રકારનું કિરણ આવતું જ નથી. જાનવરનું જીવન એટલે અંધકારથી ભરેલી કોટડી જ છે. તેમની સુરતા કોઈ દિવસ શબ્દને મળી શકતી નથી અને આ જાનવરની યોનિમાં જન્મ લઈને સુરતાને આજીવન કુંવારું જ રહેવું પડે છે. તેમ છતાં આપણે જોઈએ છીએ કે મનુષ્ય એક ચાલાક, હોશિયાર અને અંધકારમાંથી પ્રકાશમાં જવાવાળું અને અનંત જન્મના અંધકારને હટાવી અનંત જન્મની બેહોશીને તોડી પોતે પોતાની સુરતાને શબ્દ સાથે જોડી શકે છે અને માથે ધણી ધારણ કરી શકે છે. તેમ છતાં આજે આપણે જોઈએ છીએ કે મનુષ્ય કરતાં પ્રાણી વધારે વફાદાર હોય છે અને એના લીધે જ આજે પ્રાણીઓ તરફ લોકોની નજર જાય છે અને મનુષ્યને જેટલો માનતો નથી એટલો જ પ્રાણીઓને માને છે. અને વાત પણ સાચી છે કે આજે તમે જુઓ, આ જગતમાં આપણે નજર કરીએ તો મનુષ્યને પ્રાણીઓનો બિલકુલ ભય નથી અને એનાથી વધારે મનુષ્યનો જ ભય છે. તો પછી હવે એક વિચાર આવે છે કે મનુષ્ય કોને કહેવો અને પ્રાણી કોને કહેવું. જો પ્રાણીનો જ મનુષ્યને ભય ન હોય અને બીજા વસ્તુને પ્રાણીના ભયને મનુષ્ય કંટ્રોલ કરી શકે છે, પણ મનુષ્યના ભયને કોઈ દિવસ કંટ્રોલ કરી શકતો નથી. તો હવે આપણે અને એટલે જ આપણે કહીએ છીએ દરેક માણસ કે ભાઈ, અને સંતો એ જ પણ કહે છે કે તમારે બીજું કંઈ થવું નથી, તમે સ્વયં મનુષ્ય બની જાઓ. તો શું પહેલી વાત તો એ જ કે આ જે હરી રહ્યા છે, ફરી રહ્યા 5 ફૂટના પૂતળા, એ ખરેખર મનુષ્ય નથી? ના, કોઈ જ મનુષ્ય નથી. ઠીક છે, એનો ચહેરો મનુષ્યનો છે, એનું શરીર મનુષ્યનું છે, પણ અંદર તો શૈતાન પડેલો છે, અંદર જાનવર પડેલું છે. અને એટલે જ મનુષ્યને કહેવું પડે, જાનવરને નથી કહેવું પડતું, ભેંસને નથી કહેવું પડતું તું ભેંસ થા, ગધેડાને નથી કહેવું પડતું ગધેડો થા, પણ મનુષ્યને જ કહેવું પડે કે ભાઈ હવે તું મનુષ્ય થા. તો સંતોની દ્રષ્ટિએ જોઈએ કે પહેલાં મનુષ્ય જ નથી અને જો મનુષ્ય ન થાય ત્યાં સુધી એની સુરતા શબ્દ સાથે મળી શકતી જ નથી. તો સુરતા અંધકારમાં પડી છે. તો સુરતા શબ્દ સાથે લગ્ન કરીને તેના કુંવારાપણું મટાવીને કાયમને માટે શબ્દના એટલે કે પરમાત્મા રૂપી પ્રીતમની સાથે રહી શકે છે. અને આજે એ જ મનુષ્યની સુરતા જગતના મોહ, લોભ, અહંકાર અને વિષય વાસનામાં ફેલાઈ ગઈ છે અને પરિણામે મનુષ્ય જન્મથી લઈને મૃત્યુ સુધી પાપ કર્મ કરે છે, ખોટા કર્મ કરે છે, અત્યાચાર, ભ્રષ્ટાચાર, આડંબર અને છલ કપટને દગા કરે છે. કારણ કે જ્યાં સુધી સુરતા કુંવારી હોય છે ત્યાં સુધી તેના ઉપર ઘણા જ લોકો નજર નાખતા હોય છે. અને કુંવારી કન્યાને તમે જુઓ, આ જગતમાં દરેકથી તેને ડરતું રહેવું પડે છે. કેમ કે
કુંવારી કન્યાના માથે કોઈ જ ધણી હોતો નથી, તો પછી તે ફરિયાદ કોને કરે અને તેને સાથ કોણ આપે? તો જેમ આપણે જોઈએ છીએ કે ધણી વગરનું ઢોર જેવી દશા થાય છે, કેમ કે ધણી વગરના ઢોરને કોઈ પણ મનુષ્ય ફટકાર કરી શકે છે, એને દુઃખ આપી શકે છે. એવી જ રીતે આ સંસારમાં કુંવારી સુરતાને ફસાવવા માટે કામ, ક્રોધ, મોહ, લોભ, અહંકાર, વિષય, વાસના જેવી ખરાબ તત્વ સુરતાને પોતાની જાળમાં ફસાવીને દુઃખ આપી રહ્યા છે. અને આજે પણ જુઓ, જવ્વલે જેની સુરતાને શબ્દ સાથે મિલન કર્યું, કે જેની સુરતા પરમાત્મા સાથે જેને મિલન કર્યું, એ જ લોકો આ જગતમાં સુખી છે. ભલે એમની પાસે વીઆઈપી બંગલા નથી, વીઆઈપી ગાડીઓ નથી, વીઆઈપી મકાને નથી, એમના પાસે વીઆઈપી જીવને નથી, એમની પાસે કંઈ જ વીઆઈપી નથી. એ સામાન્ય જ માણસો આપણને દેખાતા હોય છે. એમની પાસે કોઈ આડંબરે નથી, કશું જ નથી એમની પાસે. સતત એમને પરમાત્મા, એમની સુરતાનું શબ્દનું મિલન થઈ ગયું છે અને એમને સ્વયં પરમાત્મા સાથે લગ્ન કરી લીધા છે. એટલે એમને જીવનમાં કોઈ જ ભય નથી. અને આ જગતને તમે બ્રહ્મા, વિષ્ણુ, મહેશની શક્તિ કે કોઈ મેલી શક્તિ કે કોઈ દેવી શક્તિ પણ એનો વાળ આંખો પણ કરી શકતી નથી. અરે એને બીજી વાત છોડો, એને કાળ પુરુષ પણ એના સામું જોઈ શકતો નથી. તો આ છે એની વાત કે જેને પિયું મિલન કરી લીધું, જેને સુરતાને શબ્દ સાથે જોડી લીધી. અને જેને સુરતાને શબ્દ સાથે જોડ્યા જ નથી, જેને શબ્દના સુરતાના લગ્ન કર્યા જ નથી, આ જગતમાં એ બધી જ એને આપણે કુંવારી કન્યાઓ કહેવાય છે. તો પુરુષની સુરતાએ શબ્દ સાથે લગ્ન કરી દીધો, જેની સુરતા શબ્દમાં સમાઈ ગઈ, તેને આ જગતની વિષય વાસના તો શું, તેને કાળ પણ ખાઈ શકતો નથી. તો આજે અફસોસ સાથે કહેવું પડે છે કે ભલે સંસારી હોય, સાધુ હોય, સંત હોય, ગુરુ હોય, સંન્યાસી હોય, પરંતુ જેની સુરતા અને શબ્દના લગ્ન થયા નથી, એ બધી જ આ જગતની અંદર કુંવારી કન્યા જેવા જ છે. અને તે કુંવારી કન્યાને સંસારના દુઃખ ભોગવવા જ પડે છે. અને આજે એટલે જ આપણે જોઈ રહ્યા છીએ કે સંસારમાં કોઈને સુખ, શાંતિ કે આનંદ નથી. કારણ આ જગતમાં પિયું પોતે જ તમને આનંદ આપી શકે છે. તો તમે ગમે તેટલા પદ ઉપર હોય, ભલે તમે આખા જગતના ગુરુ હોય, પરંતુ જો તમારી સુરતા અને શબ્દનું મિલન ન થયું હોય તો તમે કંઈ જ નથી. બસ ફક્ત તમે એક કુંવારી કન્યા જેવા જ છો. અને વાત પણ સાચી છે કે જ્યાં સુધી સુરતાનું અને શબ્દનું મિલન થાય નહીં, જ્યાં સુધી સુરતાના શબ્દ સાથે લગ્ન થાય નહીં, ત્યાં સુધી આ સંસારમાં રહેલી અનેક પ્રકારની વિટંબણાઓ, આધિ, વ્યાધિ, ઉપાધિ અને આ સંસારના તમે ડેન્જર તત્વ તો જુઓ, કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, અહંકાર, વિષય, વાસના, અત્યાચાર, ભ્રષ્ટાચાર, છલ, કપટ, દગા, પ્રપંચ, જુઓ તો ખરા કેટલા બધા અત્યાચારી માણસો ભરેલા છે. આ બધી જ વાસનાઓ તમને હેરાન પરેશાન કરી દે અને છેવટે તમને ઉગાડતા તો નથી, છેવટે તમને નરકના દ્વારમાં ધકેલી દેશે. આનંદ તો આપી શકતા નથી. આનંદ તો ફક્ત જીવનમાં એક જ મનુષ્ય આપી શકે છે કે જે પોતાનો પિયું હોય, જેની સાથે લગ્ન કર્યા હોય, એ જ તમને આનંદ આપી શકે છે. નહીંતર બાકી સંસારનો કોઈ પણ પદાર્થ આપણને આનંદ આપી શકતા નથી. હા ઠીક છે, એની મોહજાળમાં ફસાવી દેશે. અને જેમ આપણે જોઈએ કે આપણે શેરડીના સાંઠાને ચૂસીએ છીએ અને એ શેરડીના સાંઠાને ચૂસી લીધા પછી આપણે એના જે છોતરા હોય છે, એના ફોતરા હોય એને ફેંકી દઈએ છીએ. એમ આપણી અણમોલ સુરતાને, આપણી અણમોલ ઉર્જાને
આ લોકો વિષય, વાસના, કામ, ક્રોધ, મદ, મોહ, લોભ એક શેરડીના સાંઠાની માફક ચૂસી રહ્યા છે. અને જ્યારે પૂરેપૂરી ચૂસી લેશે ત્યારે એ લોકો જેમ છોતરાને ફેંકી દે એ રીતે જ આપણો ઉપયોગ થાય ને એનું કારણ જ આપણું દુઃખ છે. તો દુઃખને ભાગવાનો એક જ રસ્તો છે અને કુમારાપનથી માલિક થવાનું, પરમાત્માના પ્રદેશમાં જવાનું, પરમાત્મા સાથે લગ્ન કરવાનું અને પરમાત્માનું જે સ્ત્રીએ પરમાત્મા સાથે લગ્ન કરી લીધા, શબ્દ સાથે લગ્ન કરી લીધા, એ પછી સ્વયં એ સુરતા સ્વયં શબ્દ બની જાય છે, સુરતા સ્વયં પરમાત્મા બની જાય છે. અને આના માટે જરૂરી છે કે તમે જગતમાં લાખ કોશિશ કરો, લાખ કર્મકાંડ કરો, લાખ ઇતિહાસો રચો, લાખ કથાઓ કરો, કે લાખો પુસ્તકોનું જ્ઞાન ભંડોળ તમે શબ્દ ભંડોળ ભેગું કરી લો, પરંતુ તમારી કિંમત કુંવારી કન્યા જેટલી જ છે. પરંતુ હા, તમે આ બધું છોડીને એક જ રસ્તો પકડશો અને શબ્દન અને સુરતાનું મિલન કરાવશો, શબ્દન અને સુરતા સાથે લગ્ન કરાવી દેશો, તો જ કુંવારાપણું મટે છે અને તો જ દુઃખ મટે છે અને તો જ જીવનમાં સુખ, શાંતિ અને આનંદના સાગરની લહેરાઈ થાય છે. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.